શહેરમાં 15 વર્ષ બાદ ઝાલતા રાજા નાટ્ય સમિતિ દ્વારા નવલખી મેદાન ખાતે ઝાલતા રાજા ભવ્ય નાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે માહિતી આપવા હેતુસર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 351 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે લોકોમાં સમાજમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ચારિત્ર અંગેનો સંદેશ પહોંચે તે હેતુસર 15 વર્ષ પછી વડોદરા શહેરના આંગણે નવલખી મેદાન ખાતે ઝાલતા રાજા મહાનાટ્ય સમિતિ દ્વારા ઝાલતા રાજા નાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી તારીખ 3 એપ્રિલથી 6 એપ્રિલ સુધી ચાલશે। દરરોજ સાંજે 7:30 કલાકે આ નાટક શરૂ થશે। છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત મહત્વની ઘટના આ નાટ્યમાં ભજવવામાં આવશે। આયોજક દ્વારા નવલખી મેદાન ખાતે દરરોજ 6000 લોકો નાટ્યને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સેફટી, સિક્યુરિટી અને પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। આ નાટ્યમાં 200થી વધુ કલાકારો વિવિધ ભૂમિકા ભજવશે, જે પૈકી પુનાથી 70 કલાકારોની ટીમ આવેલી છે, જ્યારે વડોદરાના સ્થાનિક 125 કલાકારો પણ આ નાટ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ નાટ્યમાં મહત્વના પાત્ર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના છે। સાથે સાથે આ નાટ્યમાં 1 હાથી, 7 ઘોડા અને ઊંટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। લોકોને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અંગેની જાણકારી મળી રહે તે હેતુસર આ નાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે, જે હિન્દીમાં ભજવવામાં આવશે। ત્યારે આ નાટ્યને લઈને નવલખી મેદાન ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ મહાનાટ્ય દ્વારા શિવાજી મહારાજના ચરિત્રનો જે મેસેજ છે, જે ચરિત્રથી આપણે ઘણું બધું શીખી શકીએ। શિવાજી મહારાજનું ચરિત્ર એટલે તલવાર ઘોડો અહીંયા સીમિત નથી, એ એક ખૂબ શું છે કે વર્સેટાઇલ કેરેક્ટર હતું, વર્સેટાઇલ ચરિત્ર હતું। જેમ ભગવાન શ્રી રામને આપણે ખાલી રાવણ વધથી જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને કંસ વધથી જાણીશું તો એમના ચરિત્રથી આપણે વિમુખ રહી જઈશું, તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજને ઘોડો, તલવાર ઇન રેફરન્સ ટુ મુગલ, ઔરંગઝેબ, અફઝલ ખાન આટલું જાણીશું તો આપણે એમના ચરિત્રથી બહુ વિમુખ રહી જઈશું। તો એવા એક ડાયનેમિક ચરિત્રના ધની એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના જીવન પર આધારિત જાણતા રાજા, એ એમના જન્મથી એમના રાજ્યાભિષેક સુધીનો બધા પ્રસંગો બહુ સરસ રીતે આવરી લે છે અને ખૂબ પ્રેરણાદાયી બનશે। એટલું અમને વિશ્વાસ છે કે આ મહાનાટ્યમાંથી જ્યારે દર્શકો પાછા જશે ત્યારે આ મેસેજ લઈને જશે કે સ્વની સ્થાપના માટે જે કંઈ મહેનત થઈ છે એ સ્વરાજ્યની હોય, સ્વભાષાની હોય અને સ્વબોધની હોય, આના માટે જે આપણા પૂર્વજોએ મહેનત કરી છે તેનો મેસેજ ચોક્કસથી દર્શકો અહીંથી લઈને જશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે। કઈ ભાષામાં મંચન થશે? હિન્દીમાં આનું મંચન છે અને આ 3, 4, 5, 6 4 દિવસ શો છે, જેમાંથી 3 તારીખ આપણા આદરણીય સાંસદશ્રીએ પુરસ્કૃત કરી લોકો માટે રાખેલ છે। બાકીના 4, 5, 6 એની ટિકિટો આપણને અવેલેબલ છે। અમે આમંત્રણો આપ્યા છે, કન્ફર્મેશન થયું નથી એટલે હજી અમે ડિક્લેર કરી નથી રહ્યા। આ મહાનાટ્ય દ્વારા શિવાજી મહારાજના ચરિત્રનો જે મેસેજ છે, જે ચરિત્રથી આપણે ઘણું બધું શીખી શકીએ। શિવાજી મહારાજનું ચરિત્ર એટલે તલવાર ઘોડો અહીંયા સીમિત નથી, એ એક ખૂબ શું છે કે વર્સેટાઇલ કેરેક્ટર હતું, વર્સેટાઇલ ચરિત્ર હતું। જેમ ભગવાન શ્રી રામને આપણે ખાલી રાવણ વધથી જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણને કંસ વધથી જાણીશું તો એમના ચરિત્રથી આપણે વિમુખ રહી જઈશું, તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજને ઘોડો, તલવાર ઇન રેફરન્સ ટુ મુગલ, ઔરંગઝેબ, અફઝલ ખાન આટલું જાણીશું તો આપણે એમના ચરિત્રથી બહુ વિમુખ રહી જઈશું। તો એવા એક ડાયનેમિક ચરિત્રના ધની એટલે છત્રપતિ શિવાજી મહારાજ અને એમના જીવન પર આધારિત જાણતા રાજા, એ એમના જન્મથી એમના રાજ્યાભિષેક સુધીનો બધા પ્રસંગો બહુ સરસ રીતે આવરી લે છે અને ખૂબ પ્રેરણાદાયી બનશે। એટલું અમને વિશ્વાસ છે કે આ મહાનાટ્યમાંથી જ્યારે દર્શકો પાછા જશે ત્યારે આ મેસેજ લઈને જશે કે સ્વની સ્થાપના માટે જે કંઈ મહેનત થઈ છે એ સ્વરાજ્યની હોય, સ્વભાષાની હોય અને સ્વબોધની હોય, આના માટે જે આપણા પૂર્વજોએ મહેનત કરી છે તેનો મેસેજ ચોક્કસથી દર્શકો અહીંથી લઈને જશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે। કઈ ભાષામાં મંચન થશે? હિન્દીમાં આનું મંચન છે અને આ 3, 4, 5, 6 4 દિવસ શો છે, જેમાંથી 3 તારીખ આપણા આદરણીય સાંસદશ્રીએ પુરસ્કૃત કરી લોકો માટે રાખેલ છે। બાકીના 4, 5, 6 એની ટિકિટો આપણને અવેલેબલ છે। અમે આમંત્રણો આપ્યા છે, કન્ફર્મેશન થયું નથી એટલે હજી અમે ડિક્લેર કરી નથી રહ્યા। અને તેમાં આ વખતે નવું શું છે દર વખત કરતા? જાણતા રાજાના કુલ આજ સુધી 1300 શો થયા છે અને 1.5 થી 2 કરોડ લોકોએ નિહાળ્યું છે। ભારતમાં જ નહીં પરંતુ આ વિદેશમાં પણ આ જ સાઇઝમાં મંચિત થયેલું છે।
આમાં જે કલાકારો છે 200, તેમાંથી 70 જે પુણેથી આવેલા છે, બાકી 125 કલાકારો આ કલાનગરીના છે. ઓનરશિપ આ કલાનગરીની છે. અને આમાં જે પ્રાણીઓનો પણ ઉપયોગ થાય છે એ પણ એક બહુ અદ્ભુત છે કે જેથી આમાં હાથી, ઘોડા, ઊંટ આ બધાનો ઉપયોગ થતો હોય છે. બહુ ધારદાર સંવાદો છે અને એ આપણને જે યુગમાં લઈ જાય છે, છત્રપતિ શિવાજી મહારાજના યુગમાં આપણને આ ટ્રાન્સફોર્મ કરે છે. એ આનું ખૂબ મોટું શું છે કે અલભ્ય લાભ છે જે કલાનગરીના લોકોએ લેવો જોઈએ. વડોદરામાં કેટલી વખત પછી આ ગુજરાતી નાટક થઈ રહ્યું છે? વડોદરામાં આપણે આ 15 વર્ષ પછી પાછું આનું મંચન થઈ રહ્યું છે. આનું કોસ્ટ ખૂબ મોટી હોય છે. આનું એક દિવસની કોસ્ટ, લોન્ચ લેન્ડિંગ કોસ્ટ જે છે એ ખૂબ મોટી હોય છે. આપ મારા પાછળ જોઈ શકો છો કે આ જે કિલ્લો બની રહ્યો છે આ રિવોલ્વિંગ સ્ટેજ છે. એટલે હજી આને જમણે અને ડાબે 2 બુરુજ આવશે. જે બુરુજ રોટેટ થાય છે એટલે શિવાજી મહારાજ બેસશે તો એ કિલ્લો છે, ઔરંગઝેબ આવશે તો એનો એ દરબાર છે. એટલે એ હજી બાકી છે. કામ આ ચાલી રહ્યું છે. આના 12 થી 15 ટ્રક સામાન પુણેથી આવતું હોય છે. અને આ નીચે જે સ્ટેજ છે એ 36 ટનનું છે. જે બેઝ છે, આના ઉપર જે કિલ્લો બની રહ્યો છે તે 8 ટનનો છે. આનાથી તમને ભવ્યતા ધ્યાનમાં આવશે કે આની શું ભવ્યતા છે. આનો જે સ્કેલ છે એ, અને આ સ્કેલ એટલે નાટકનો નથી, આ છત્રપતિનો છે. આ છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રનો છે. અને એ સ્કેલ સમાજ સામે મૂકો એ પ્રયત્ન મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ પુણે દ્વારા રચિત જાણતા રાજા માં થઈ રહ્યો છે. અને જેને નિમિત્ત માત્ર અમારી આ સમિતિ વડોદરામાં લાવવા માટે બનેલી છે. બેઠક વ્યવસ્થા કેટલી છે? કયા પ્રકારે કેટેગરી રહેશે બેઠક? બેઠક વ્યવસ્થા આમાં 3 પ્રકારની છે. એક પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર. આમાં ટિકિટો જે પ્લેટિનમની છે તેનો દર 1500 છે, ગોલ્ડનો 1100 છે અને સિલ્વરનો 750 છે. આમાં કુલ એક દિવસમાં 6000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી.